ઉતાવળો થઈ ગયો ઉતાવળો હતો ને એકાઉન્ટ ગામની ડીલર છે ને એ બુક તમે વોટ્સએપ કરી દેશો. હા બસ એની અંદર આ ઉત્તર સ્થળ ઉપર જઈને તો આપણને ખબર પડે. એમાં બધા ગામડા આવી જશે. હા આ ઉત્તર ગુજરાત આખું આવશે. ધોરડા સાઈડના, જેતલપુર સાઈડના, ધોળકા સાઈડના, નળકાંઠાના, ચુમાલ દેશના બધા 151 ગામ લીલા છે. વાહ પાછા જ્યાં સ્થળ પર બધું બતાવ્યું. હા એ ગામમાં કોણ હરિભક્તો હતા એ મહારાજ વખતે એના નામે લખ્યા છે. હા એના નામે જગ્યા. હા એટલે કામ બહુ સોલિડ કર્યું છે. હા એટલે કોઈ યાત્રાનું જવું અત્યારે હવે મારા સંતો ગમ્યા જાય ને હા ગમ્યા પ્રસંગ કરો હા પ્રતિષ્ઠામાં પારણમાં મારી બુક જોઈને જાય છે. મને સ્વામીએ વાત કરી કે તમારી બુક જોઈ લે હા કે ત્યાં શું લીધા હમણાં બોલમ સરળ કરે. હા સરળ કરે. અને એ સિવાય મોટો મંદિર દાખલા કે અમદાવાદ મોટો ઉત્સવ છે તો અમદાવાદ જે બોલો તો મારો પુસ્તક જોઈ લે. તો મને ફોન આવે તો હું વોટ્સએપ પર ફોટા પાડું અને મોટે કરી દઉં. હા ઘણા સંતોને હાલમાં પણ જવું હા નાના સંતો હોય ને હા હા એટલે હું ફોટા પાડીને મોકલી દઉં. લખીને મોકલી દઉં. હા એટલે રાજી છે ને મને સેવા મળે. હા સેવા મળે. સાચી વાત છે. અને એ બોલે સારું બોલે અહીંયા સારું લાગે. હા સારું લાગે. તો ઘણા એમ થાય કે આપણે આપણે ખબર ને નવીન લાવ્યા સ્વામી હા એવું લાગે. જેના ગામનો ઇતિહાસ છે એને વધારે આખા સંપ્રદાયના તમામ ગામડા હા એમાં 2 દેશ બાકી રહ્યા, કચ્છ ને જુનાગઢ. બાકી બધા પુસ્તક છપાઈ ગયા. હા અને શ્રવણ ભગવાન વન વિચરણ, બાળ વિચરણ ને સત્સંગ વિચરણ ક્યાં ગામમાં કેટલી વાર એ બધું પાછું મેં સર્વે કરી બુક બનાવી. હા ક્યાં ગામમાં આટલી વાર, આ ગામમાં આટલી વાર. હા અને એ બધાનો ખ્યાલ આવી. હા કાલે રાતે નતો સ્વામી કહેતા હા વડનગરમાં રાતે નહીં હા એને ઘણી પ્રશંસા કરી. અને પીપી સ્વામી જેતલપુરોડા કરી હા કે તમે સંપ્રદાયની બહુ સેવા કરી. હા સંતો કરે પણ સંતોને ટાઈમ નથી. કે હું કંઈ ખાવા કરવાના હોય ને હા પ્રસંગમાં જવા આવવાનું કે બાંધકામ હાલતા હોય હા ઘણા બધા કામ હોય. ટાઈમ હોય તો આળસ હોય. હા એવું હોય. એટલે આ સેવા મારા મેં ભગવાનને કરાવવાની છે. હા થઈ જ ને અત્યારે હું પુસ્તક એમનું લખું તો એમને પ્રશ્નોને હું લખી દઉં. તમે પુસ્તક લખ્યું હોય ને તો ભૂલી રહી જતી પુસ્તક મને આખું મારી પાસે આ બધા હું સુધારતો કરું. એ સેવાય કરું એટલે મારા શરીર પણ સારું રાખ્યું એટલે હું ન કરીએ. હા સાચી વાત છે. મારા દયા કરે. હું રોજ 300 પાના વાંચું. કરેક્શન આવે ને ડેલી 300 પાના ચેક કરું. આમ માણસ ટાઈમ નથી હોતો 2 પાના વાંચવાનો નહીં. હા અને હું લખવા બે એટલે રોજ 15-20 પેજ લખી શકું હાલમાં. હા ટપાલ લખી દે લખતા માણસો એટલે હું પ્રસ્તાવના પણ લખી દઉં. ચાલુ કરું લખવાનું એટલે બહુ ચાક ભૂરી ન હોય. ત્યાં હાલતી થઈ એટલે શેડે ઉપડી પૂરી. એમાં ગઢપુર મહેમાનો પુસ્તક લખ્યું છે મેં. જે અત્યારે ખોટી રહી લોકો અત્યારે બુક બહાર પાડી દીધી 3 ભાગમાં. એમાં ગઢપુરનો આખો ઇતિહાસ લીમતર નીચે શું લીલા કરી એના બધા પ્રસંગો એમાં. અક્ષરહોળી તો અક્ષરહોળી જ આવે. પછી લક્ષ્મીબાગ તો લક્ષ્મીબાગના પ્રસંગો, ભક્તિબાગના ભક્તિ, પીપળાવાળી પીપળા, રાધાબાગ તો રાધાબાગ, એપલ બાપુ તો એપલ બાપુનો પરિવાર બધો. જસુબા અને દાદા ખાતે તો એનો જ ઇતિહાસ હતો. પછી જેવા ખાતે હતો એનો. એ રીતે બધાને ક્યાં ક્યાં સ્થળ પ્રસાદીના વગડામાં છે એ બધા લખ્યા અંદર. ક્યાં આ ઝાડ પ્રસાદી છે, અહીં મારે આ કર્યું હતું, અહીં ખળા હતા, આ જમીન અહીં હતી ને આને આપી બધી જગ્યાએ. પછી એ સિવાય ગરડા નીચે જેટલા ગામડા આવતા ને એની વિગત પણ બધી આ રીતે લખી. આ ગામમાં એટલી વખત મારા આવ્યા અને આ સેવા કરી. ભગવાન ન ગયા હોય ને તો એ ગામના મંદિરમાં સેવા કરીને નામ તેને પથ્થરની સેવા કરી દીધી, ઢોરને ઘાસ લઈ દીધું હતું, વળી દાનમાં આપી. બધાને હાઇલાઇટ જ કરવાનો ધંધો કર્યો.
અને હજી એક પુસ્તક બને સપનામાં આવતા હોય છે તમને આજથી ચાલુ હે? મને ઊંઘ નથી આવતી બે કે 3 કલાક આવે હા વિચાર તો આજ ચાલતું હોય ચાલતું જ હોય ને એવું લાગે હા એટલે સારું છે કેમ કે જે ક્રિયા કરો એવું આવે 3 વર્ષ સાંભળે ભગવાન મન મારા સાથે જોડાયેલું રહે હા, બસ ભેણું કેટલું ભેણા તો 5-5 7-5 છે આમાં. એટલે એ સમયનું હાથ એટલે આમ સારું કહેવાય હા. મને કરતા મેટ્રિક કરતા 10 એક મારા મિત્ર છે પીએચડી થયેલા PhD. કમલા પર કડી પાયના હા રહેશે કઈ ગામ છે ગામ છે અંબાજી પાસે મંદિર કોલેજ છે એ હા કે છોકરા બધા મુંબઈ છે પત્નીની તો મને કે તમને મદદ કરું તમે થઈ જાઓ પીએચડી મને કે ભણતર કેટલું મેં 7-5 કે તો ન હાલે જો હું ભણેલો હોત ને કોલેજ સુધી હા હા તો હું 5-7 વિષયમાં પીએચડી હોત મારે મોટું નામ થઈ જાય પણ હું ભણેલો નહીં પછી સ્વામી સુખદેવ સ્વામી છે તારાપુર પાસે ગુરુકુળ તમે પીએચડી છો કંઈ થવાની જરૂર નથી કારણ કે જાજા વિષય પીએચડી થાય ને એનું નામ મોટું થાય ને હા તો 5-7 વિષય થઈ જાય હજુ કોઈને થવું તો મદદ કરું પાછું કોઈ પણ વિષય ઉપર થવું ને એક સ્વામી કે મારા બ્રહ્માંડ ઉપર થવું તો મેં ઘણી મદદ કરી છે બાપુ બોલો આપણને ખબર ન હતા રિક્ષા મૂકી જોઈને જતા રહે ઇતિહાસની ખબર ન હોય કેટલા ટાઈમથી લખો પુસ્તકો 15 વર્ષ રોયલ્ટી આવે કે 15 વર્ષમાં 85 લખ્યા એમ નહીં રોયલ્ટી આવે એવું કઈ પૈસા દેવાના પૈસા હા અત્યારે સેવા જ કરી છે સેવા કરી છે હવે જરૂર પડી છે ખૂબ જરૂર પડી છે પણ હજુ નથી આપતા ને ગરડાનું પુસ્તક લખ્યું ને હા. તેને પગત 2364 પાના થયા તેને ભાગ કર્યા એક પૈસા નો માગવા જોઈએ તો 40,000 જરૂર થઈ તો થાય અને એમાં મારા અમને 11,000 મારા ભાડાના થયા ના નામ તમારું નામ લખતા છે ને સંપાદકમાં કે એવું કઈ ના એ છાપા પછી એમનું આગળ રાખું હું મારું વાંય રાખું કરે છે ને બધાને ખબર કે લેખક તો હિંમતભાઈ છે શું વાત કરો આપણે એને મોટા કરી છે મહારાજ જોયો છે ને બીજું હા બસ એટલે આપણે હું એવું રાખું એ ખર્ચ કરે છે ને નકર અત્યારે રોયલ્ટી મળે એટલે વાત જાવ હા, સાચી વાત છે. અત્યારે એક પુસ્તક જોયું ને આપણે હા 300-400 કેમ કે હવે બધા આમ જાગૃત 5,000 રૂપિયા થઈ ગયા. શિક્ષકો જોવાના. એવું હા, હા, સો ટકા. શિક્ષકો વાત જોવા નહીં તો પુસ્તક લઈ ખરા હા સાચી વાત વાંચે ન વાંચે પણ લે ખરા લઈ ખરા પુસ્તક સમજ્યા પેલા એક પુસ્તક તમે શિક્ષકને જોવા આપો ને હા અને 5,000 રૂપિયા લે હમ. ભૂલી જોવાના હા ભૂલો જોવાના તો એ મને નથી આપતા હા સાચી વાત અને સાચી વાત છે અને મેં ખબર છે કે અમને આવી પરિસ્થિતિ થઈ ગઈ છે રોટલા વગર ના થાય અમે તરફ એટલે આપણે કાલ બેઠા ને રાતે ઈસી ને હા. બટ એને કીધું પાછું હા એ હાન હું સમજીએ મને કે કચરો કહેજો કે મને કે સુધારો થયો મેં કંઈ નથી સાહેબ ઓકે મને કે હું તમને કહેજો તમે કરે ધર્મ માનો રહેતા એટલે અમુક આપે છે નથી કામ કરે એ આપે હા લાગણી હોય મેં પીટી સ્વામી પાસે ગયો તો 15 દી થયા હા મેં વાત કરી મેં સ્વામી જરૂર બહુ છે અત્યારે છોકરાને ફી ભરી છે ₹1,00,000 એટલે તો મેં હરિભક્તને વાત કરીશ કે લઈને થોડું પ્રોત્સાહન આપ્યું એટલે હરિભક્તને આપે દી જ છે પણ આપણે એમ ન કહે કે મારી પાસે પેલા આપું એ આપશે હું એટલે હું આપણે આ પ્રોગ્રામ પૂરો થાય પછી આવીશ પાછો જેટલો હું જઈશ આમ પેલા ઉતરવી ને જોઈ લેવા ખ્યાલ હકડે બહુ હોય ને રિક્ષા જાજી ઉભા રહી ના 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 જો ખુલ્લા હવે શીત જ છે આ. હું તો બહુ બસ લઈને આવું તમારો નંબર આપો આઈ આઈ ચેક અમે પૈસા જુદી બાજી ક્યાં કઈ ગયા આમ આ જે કર્યું કરે ને એમ નથી આમ ગઈ આમ કે અંદર કે આટલો મેરા
હાલવા મળે બસ ફરવા રાણી કેવું સવારમાં યોગ કરતા હતા જઈ યોગ કરવાના જોયું તો નતું શીર્ષાસન કરે શીર્ષાસન સૂર્ય નમસ્કાર બધું કરો હું આમ થોડું કામ અત્યારથી કરવી ને બહુ સારું પછી ન વળે ને મારું કાગળ આપજો તમને આ મારો નંબર અને આવું દવાનું પણ કરી છે દવા વગર જીવન જીવી શકાય પછી આવો મહેનત આવશે બધા નદી કિનારામાં નવું બને હાલ કેમ છે આપણે આ શું છે આપણે ગાડી હાલો મૂકી હિંમત પટેલ મીઠા મીઠા હો કડવાની ના ના મીઠા છીએ હવે આ તમારો સામાન બધો સંભાળી હવે દર્શન ફરી કરી લઈ લો કરી નાખો જમને હવે આપણે એને ક્યાંક ફરવા ઓલી જાય ને તેડી લેવું પડશે ના ના એ મહારાજ રાઈડ ને ખાઈ દીધી રાઈડ પડી એટલે ઊભું રહ્યું ને માજો પગ હાકીને જતો રહે એ હકડે બહુ દર્શન બંધ છે દેવ નાઈ લીધું નથી નથી ભગવાને બચાવી લીધો હતો ને આમ બી આવી ને એટલે થાય તો ખરું ને આપણે તો રાડ પડી એક એને વળાંક લેતો હતી ના ભાઈ ઉતરવા ગયો તો વળાંક ખબર નહીં રિક્ષાવાળાને તો એ દબાય થોડુંક દબાણું હું પગ બીજો પૂજા મૂકી પેલામાં એવું છે એટલે અહીંયા ને અહીંયા હાથ પાડવાની એમ નાખલા ના ના હવે કઈ બાજુ હવે દાદા ડિસ્પ્લે આવે છે ઊંઝા કે પટા હા ઊંઝા ઊંઝા કઈ જગ્યાએ જવાનું હા એમ જો મુદ્દા જો જયવન્યા ગયા નહીં ભાડા પટા એ નથી ગયા કે આપણે ગયા નહીં ખોટું આપણે જો નથી ગયા નથી ગયા ઈ. આપણે ગયા હોય ને આપણે